જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. તો આજ તો અમારે હાવ ગેસ પૂરો થઈ ગયો છે અને ઈ તો જો ગેસ બાંધે છે કા આજ તો હવે પેલા તો હું હતું બાયુ ઈંધણાનો ટોકરી વાળે ઈંધણા નહીં બણતણ બણતણનો ટોકરી વાળે હાથીઓના કટકા આવડાવડા બટકા નનકા નનકા કરીને કોળિયું કરીને ફીટ કરી દે. એને કદાચ બે ગોદડા પલળવા દે પણ બણતણ ન પલળવા દે. આ આવ્યા ના બાટલા તીકડે બણતણ ને સંભાળતું જ નથી. સંભાળ્યા તા ને કાગળ ઢાંક્યો તો કાગળ પણ વરસાદ આવ્યો અને કાગળ ફાડ 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 થયો ને તૂટી ગયો અને બણતણ માળા પલળી ગયા. હા તો એમ થયું. તો આજે તો કપાણે અને વગર ટાઈમે ફૂટ્યો છે બાટલો. હા એટલે ધક્કો બહુ આઘા નાખો થવાનો છે. અમારે સવારે 7-8 રોટલા થયા અને 4-5 રોટલા બાકી રહી ગયા. કા ગેસ ખૂટી ગયો કા ફટ ફટ થવા માંડ્યું. મેં કીધું એ ગયો ત્યાં તો હાસી ને ગયો. તો હવે રંધાઈ તો ગયું છે અત્યારનું પણ હવે આ જાય છે એટલે સાંજે તો જોઈશે જ. એટલે જવું પડશે કા આઘું છે તો જવું પડશે. બણતણ છે જ નહીં એટલે શું કરવાનું? હા એમાં કાલ છે ને ખાઈ વિના. હા આ સુવિધા સારી થઈ ગઈ સરકારે આપી કા. હા સરકાર સુવિધા બધી પાવરફુલ જ આપે છે અને બાયુ માટે જ આપે છે. બાયુને સારું ને ચૂલો હળગાવો નહીં અત્યારે વરસાદનો ધુહાડો થાય. એટલે જો હું મારો રેનકોટ લઈ લઉં લઈ લો કારણ કે વરસાદ ને તો એવું જ છે. હું ચાલુ જ રહું વરે મારો બાપ વરે ભલે વરસ તો એમ ખડ જોઈ છે લીંદીરા છે ને તો આમ જો ઉગાવો જો થઈ ગયો. કેટલો થઈ ગયો ને અમારે સકલા ઝીણા ઝીણા નકરા આવી જાય તો ચોખા ખાવા. ઓલું હુગર્યું હોતા ને એટલે હુગરી કે શું કહેવાય એને? સુગરી કહેવાય પણ એ હોય હારી સોચી પણ એનું નામ સુગરી છે. નામ સુગરી માળો કેવો અસલ હોય કા? તો એને માળાની વાત જ નથી. તો સારું હાલો હું જવા દઉં છું. હા જોઈ જાય છે અને ઝરમર સાટા ચાલુ. કાંઈ વાંધો નહીં. એ તો માપે માપે આવતા આવે ને ત્યાં તો હું નહીં પૂગી જાઉં. બસ રેનકોટ આયરે છે ને પછી બહુ વધારે લાગે. ઊભી રાખી ના પહેર્યો કા? જો મારા લુગડા છો આ મેલું થઈ ગયું. ઈ થઈ જાય ખેડૂ માણા લુગડા એવા જ હોય. આપણે થોડા કઈ વીઆઈપી સીવી ઘેર ને ઘેર બે વીસી હારા લુગડા રહી. તો હું નીંદવા માંગીએ પછી થોડું બાકી છે બધું. હા મારે હજી કેટલા 4 રહી ગયા છે અને મારે લીંદવાના છે અને બે ના બબે ભાગમાં આવતા હતા. કીક લાગી ગઈ. કીક લાગી ગઈ. કેવી લાગી ગઈ? બહુ લાગી. બહુ લાગી. હળવે હળવે કીક મરાય ધ્યાન રખાય. ચાલો ચાલો ઠીક છે હવે જવા દો. હા દરરોજ બાયુ વાહે બેહાર બાટલો વાહે બેહી. બાટલાની ક્યારેક ગાડીમાં આવવાનું શોખ થાય ને. હા બાટલો ક્યાં મને લઈ જાઓ. હા ચાલ બાટલા તને પણ લઈ જાઓ. અમારે બધો ગાડી ગાય છે ત્યાં તો ધુમાફુઆ થાય. અમારે ગંગુ બેહી ગઈ છે અને એકને જો કિલો કાઢી નાખી છે ને там ફરજમ પૂરી દીધી છે મોટી બહેન. અને આ બે તો અમારે માંદણું કીન નાખ્યું છે. જાપો ખોલો આવવું પડશે. હાલો આવ્યા. તો આ રામ રંદો અમારે એક છે ને મોટો ભોગરો ભેંસ એને અંદર બાંધી દીધો છે ને. એ આ ખીલા કાઢ નાખે ઘડીએ ખીલા કાઢ નાખે. 2 ખીલા કાઢ નાખ્યા. પોસું થઈ ગયું ને વરસાદની. પછી તો મેં કીધું ભલે મસર કવડતા ને ભલે માખ્યું કવડતી અંદર પૂરી દેવી. હા તો હાલો આપણે મંડવી લીંદવા આવે ને બાટલો પુરાવીને આવે કા. તો આપણે આ શાહમાં બહુ ખર્ચે લીંદવાનું છે. તો હાલો રોડે ગાડી આવીને હાલ્યો જાવ છું. રોડમાં ગાડી ધીરજ રાખો મન ગાવો રાની વાતો સમાવો. જાઉં છું ગેસનો બાટલો પુરાવા. કદાચ આપણને
હા તો પણ આ ભેગા ભેગ બાટલો જ પુરાઈને આવ્યો પણ કેળા ફોતાને હારે લેતા આયા કા પણ તઈ મેં કીધું તને પછી કામકાજ કરતી તને એમ થાય ના કેળા કઈ ખાવાનું લાવતા જ નહીં. જો આ કેળા હજી જબલું નહીં ટીંગાડી જ નહીં ઉતાર્યું ઉતારું પેલા મારે દોરીઓ થઈ ગયેલી લેવા અને કેળા કરતા દોરી વાલી દોરી હબો એ દોરી હતી તે જ બાટલો અહીં પહોંચ્યો ને. એ વાત હશે કેટલો કશે આમ ઉસો કરો તો બાટલો તમારે રાંધવું છે હાલા પેલા કેળા લઈ લાવો કેળા હાબ ઉપડી જાય. હા કેળા ઉપડી જાય બાટલો નહીં ઉપડતો 15 કિલો આવે 15 કિલો આ લખેલું છે એટલે કરું માથી ઉસો થઈ જાય ઉપાડ ને નો થાય. અરે લે લે તે રાંધવામાં જ બહુ ગમે છે. એ રાંધવામાં ઉસો કરી નાખ્યું આમ ખાલી હોતન કરી દી રાંધી રાંધી ખાલી કરી નાખું એમ હાલે. જય બજરંગ બલી આટલો ઉસો થયો હોય રે ઘરમાં મેં કેવું આમ 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 કરી કરીને જો આમ લે, તને આવડે હો. હવે ઘેરે બાટલું પોકી જાય ને બસ તમે જરૂર નહીં હવે હું આમ આમ કરીને પોગાડ દઉં ને રાંધી વાળું આ તો ખાલી હોય ને એટલે જ તમારે જરૂર સિલિન્ડર ચડાવવાનું આવડે હે. નહીં આવડતું ચડાઈ દો પણ ફિટ ન થાય તો હાલ આપણે જે બપોરા બાકી છે બાટલો પછી ફિટ કરશું એટલે ખાઈ લઈએ હવે આવી ગયો છે એટલે ક્યાં ઉપાધિ છે કાંઈ. તો પેલા ઢોર પાઈ લેવી હા તો એમ કરો લો. હાલો હું પાવા આવી જાઉં